આ વાર્તા મારી છે, પણ મને જ નથી ખબર. હું કેયુરી, એક કથક ડાન્સર. મારી આસપાસ કેટલાય લોકો બેઠા છે, પણ હું આમાંથી કોઈને ઓળખતી નથી. પણ એ બધા મને ઓળખે છે. આમ તો હું બહુ બિંદાસ્ત અને એકદમ શાંત છોકરી છું, પણ જ્યારે કોઈ પુરુષ મારી નજીક આવે છે, હમણાં નહીં, ઘણા છોકરા મારી નજીક આવવાની કોશિશ કરે છે. આમ તો હું નોર્મલ છું, પણ જ્યારે કોઈ મારી નજીક આવે છે ત્યારે હું ગભરાઈ જાઉં છું. મને બીમારી છે. Excuse me? Hi, I am excused. શાંત, તે મને ના ઓળખ્યો? આપણે ગઈકાલે તો મળ્યા હતા તમારા શો પર. તેજ તો મને અહીંયા બોલાયો છે. હું અર્પિત. હું બહુ મોટો ફેન છું તમારો. સોરી, પણ હું કોઈ ફેન ને નથી ઓળખતી, અને જો હું બધા ફેન ને મળતી રહું તો મારું શું થાય? ભલે તમે ભૂલી ગયા હો, વાંધો નહીં. વેટર, 2 કોફી પ્લીઝ. તમને કઈ રીતે ખબર કે મને એની કોફી બહુ જ ભાવે છે? અરે વેઇટ, મને બધી જ ખબર છે. તમારા લગ્ન થઈ ગયા છે, તમને ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે, અને તમને અહીંયાની કોફી બહુ ભાવે. એટલે તમે મને સ્ટોક કરી રહ્યા છો? ના ના, હું સ્ટોક નથી કરતો. તો આ શું હતું? હું મારા હસબન્ડ ને કહીશ ને તો તમારી ખેર નથી. અરે હા, મને ખબર છે, પણ એ ક્યાં અહીંયા છે? તમે અહીં રોજ આવો છો? અહીંયા તમને બધા ઓળખતા હોય એવું લાગે છે. એકચ્યુઅલી હું રોજ નથી આવતો, બટ છેલ્લા 5 વર્ષથી આવું છું. આ મને કેફે બહુ ગમે છે, અને તમે પણ. હાઉ ડેર યુ મિસ્ટર! આ શું કરો છો તમે? ખાલી હાથ જ અડાડ્યો છે, એમાં આટલા બધા કેમ અકળાવ છો? જો મિસ્ટર, મને છે ને આ બધું પસંદ નથી. તમે પ્લીઝ બીજે ક્યાંય જઈને બેસો. શાંત, જતો રહીશું, પણ મારે એક હેલ્પની જરૂર છે. કરશો? એકચ્યુઅલી મારી એક ફ્રેન્ડ છે, અને કથક શીખવું છે. તો પેલી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે ને, DS, એમાં એડમિશન. ના, ત્યાં ના જવાય. ત્યાં લોકો સારા નથી. બહુ સિમ્પલ છે યાર. જો, હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને છે ને પાણી બનાવે છે, બરાબર? એવી જ રીતે મનનો ભાર અને શબ્દોનો ભાર મળીને આંખનું પાણી બનાવે, રાઈટ? એને જ્યારે નીકળી જાય ને, ત્યારે બધો જ મનનું ભાર હળવો થઈ જાય. તમે ઉદાહરણ બહુ જ સારા આપો છો. થેન્ક યુ. અરે હા, તમે પેલું કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં ઇવેન્ટ કરવાના હતા, અને પછી કંઈક હાજર ના રહ્યા એવું બધું હતું કંઈક. હા, ત્યાંના જે ડાયરેક્ટર હતા ને, એમણે મને કોમ્પ્રોમાઇઝ કરવાનું કીધું હતું, એટલે એ જ ક્ષણે મેં ઇન્સ્ટિટ્યૂટ છોડી દીધી. ઓહ, નામ બડે ઓર દર્શન ખોટે એમ. તો તમારી કરિયરની બરબાદી કરવા માટે એમને કોઈ કસર જ બાકી નહીં રાખી હોય. હા, શું કહું તમને, પણ છે ને, મારી આખી જર્નીમાં એક સ્પેશિયલ પર્સન મારી સાથે હતું. એ કોણ? તમને યાદ છે 2002 માં પેલો ભૂકંપ આવ્યો હતો? હા, યાદ છે. ત્યારે છે ને, હું માત્ર 6 વર્ષની હોઈશ. ત્યારે મારા કાકા, ત્યારે જ ભૂકંપ આવ્યો ને બધું ખરાબ થઈ ગયું. એ મરી ગયા, અને એ ટાઈમે પણ એ સ્પેશિયલ પર્સન મારી સાથે હતો. ઓહ, બહુ કરુણ સ્ટોરી છે તમારી. હા, પણ છોકરી છું ને, એટલે બધું સહન કરવું પડે. પણ તમને ખબર છે, મારી આ આખી જર્નીમાં એ મારી સાથે રહ્યો છે.
મને છે ને એક 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 બીમારી છે. પુરુષોથી મને છે ને એલર્જી છે. પણ છે ને એનાથી નથી. મેં મેં તમને કહ્યું ને, મને આ સિગરેટ થી પણ એલર્જી છે. ક્યારે કહ્યું તે? ક્યારે? એટલે એટલે હમણાં એટલે તમે સમજી ગયા ને. તમારી ગર્લફ્રેન્ડ છે? ના દોસ્ત, એ મારી પત્ની છે અને એ રોજ સવારે છે ને મને ભૂલી જાય છે કે હું એનો હસબન્ડ છું. હું અર્પિત, કેયુરીનો પતિ. પણ એ રોજ સવારે છે ને મને ભૂલી જાય છે. 5 વર્ષથી લગ્ન કર્યા છે પણ એક બાળકના ગુમાવ્યાના ટ્રોમા હેપી એનિવર્સરી વાઈફી. મારી પત્નીની દરેક યાદો છીનવી લીધી. ખરું કારણ એ હતું કે કોઈ અજાણ્યા પુરુષનો જાણીતો સ્પર્શ. હવે છે ને હું એને રોજ યાદ કરાવું છું કે હું એનો પતિ છું અને હંમેશા એની સાથે છું. આજે 5 વર્ષે હું એને યાદ છું. આપણે ફરીથી આવશું ને અહીંયા કેમ? એક કપ કોફી પીવા.